સુરતના એક પરિવાર 10 લોકો નેપાળમાં ફસાઈ ગયા છે, જેમાં દેસાઈ પરિવારના 10 લોકો એક હોટલમાં અત્યારે સુરક્ષિત હોવાના દાવા થઈ રહ્યા છે। છેલ્લા 3 દિવસથી આ પરિવાર હોટલમાં કેદ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં એમએલએ સંદીપ દેસાઈ ફસાયેલા લોકો સાથે સતત વાતચીત કરી રહ્યા છે, સતત તે લોકોના સંપર્કમાં છે। સુરક્ષિત પરત લાવવા માટેના તમામ અથાગ પ્રયાસો છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। સરકાર દ્વારા રજૂઆતો પણ કરવામાં આવતી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। નેપાળમાં હિંસા ફાટી છે અને કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે, ત્યારે લોકો બહાર નથી નીકળી શકતા। ત્યારે સુરતના પર્યટકો છે તે પણ ફસાયા છે। સચિન કંસારના જે 10 લોકો છે તે ફસાયા છે। અત્યારે જોઈ શકાય છે કે સતત પરિવારના લોકો છે તે વિડીયો કોલથી માહિતી મેળવી રહ્યા છે। આ 10 લોકો છે તે આ બધું બરાબર છે, અમને કોઈ પ્રોબ્લેમ નથી। એ લોકો ટુરિસ્ટને હેરાન નથી કરતા ને એ લોકો એકદમ સહી સલામત રહે છે ને બધું એન્જોય બી કરે છે અંદર રહીને રૂમમાં જેમ। એ લોકોને એવું કોઈ ટેન્શન નથી, એ લોકો આવી જશે, એ લોકોને એરપોર્ટ પર મૂકી બી જશે સેફટીથી, એટલે લોકોને પ્લેન બી પકડાઈ જશે। અત્યારે તો શાંતિ છે એમ કે છે, પણ અંદર બહાર એ લોકો છે ને સિટીથી થોડા દૂર છે એમ, એટલે એ લોકોની હોટલ પાસે કોઈ તોફાન નથી થતું એમ। થોડુંક બહાર થાય છે તો એ લોકોને એટલું ખ્યાલ નથી આવતો, કારણ કે એ લોકોને અહીંયા કશું નથી થતું। કેટલા દિવસની ટૂર હતી? અને 7 દિવસની ટૂર હતી। એ લોકો 7 તારીખે ગયેલા ને 14 તારીખે આવવાના છે। જો હાલ પ્રોગ્રામે જે દિવસે અમે દિલ્હીથી ફ્લાઇટ દ્વારા નેપાળની રાજધાની કાઠમંડુમાં આવ્યા ત્યારથી લઈને કે આજ સુધી અમને કોઈ પણ પ્રકારની અરાજકતા ઉપદ્રવનો સામનો કરવો પડ્યો નથી। દાદા પશુપતિનાથની કૃપાથી અમે એરપોર્ટથી હોટલ આવ્યા ત્યારે આખા શહેરમાં સંપૂર્ણ રોનક હતી। કોઈ ખબર જ નહીં પડતી હતી કે કઈ સ્પેસિફિક એરિયામાં આવું હિંસાનું તાંડવ ચાલુ છે। અમે રાતના આવ્યા, હોટલમાં રોકાયા, બીજા દિવસે સવારે અમારી જે કેબ બુક કરી હતી તે કેબવાળા ભાઈ અમને પશુપતિનાથ પણ લઈ ગયા ને પશુપતિનાથ મેં દર્શન કર્યા। અમારા સાથે જોડાયેલા અન્ય થોડા છે ગીતાબેન કરીને, તેઓને દિલ્હીથી આવ્યા એટલે ત્રિભુવન એરપોર્ટ પરથી પિકઅપ કરીને પણ સલામત લઈને આવ્યો। દર્શન કરીને અમે હોટલ પર આવ્યા, ક્યાંય ઉપદ્રવનો અમારો સામનો કરવો પડ્યો નથી। હા, બધા સગાવાલાના ને બધાને ફોન આવ્યા ને કે લોકો સેફ છે કે નહીં, બધું બરાબર છે કે નહીં। સ્થાનિક ધારાસભ્ય કે કોઈનો ફોન આવ્યો? હા, આવ્યો। કોનો ફોન આવ્યો? સંદીપભાઈ દેસાઈનો, એમએલએ। એમણે ખબર જ પૂછી કે લોકો ત્યાં વ્યવસ્થિત છે બધું એમ। એવું કંઈ કરો કે આ બધું થાય નહીં એમ, સરકારને એ જ અપીલ છે। ખાલી અમારા ફેમિલી માટે મેં એવા કેટલા લોકો ફસાયેલા હશે, તો બધા માટે જે વ્યવસ્થા કરો કે આવું કંઈ થાય જ નહીં એમ। એટલું તો સરકાર પાસે આશા રાખે છે પબ્લિક કે તમે આવું કર્યો કંઈ કે કોઈ કશે ફસાય નહીં। બિલકુલ, તેમને જલ્દીથી જલ્દી લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ।